हेलो विद्यार्थी मित्रों नमस्कार। छेल्ले આપણે સ્વાધ્યાય 7.5ના દાખલા જોયા, જેમાં અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકીનો ઉલ્લેખ થતો હતો, જેમાં મોટેભાગે સમછેદ હતા. હવે આપણે જોઈશું વિષમછેદના સરવાળા બાદબાકી કેવી રીતે કરવા. ઉદાહરણ સમછેદના સરવાળા બાદબાકી. દાખલા તરીકે તમને એમ કીધું 2/5 વત્તા 3/4, 2/5 વત્તા 3/4 બંનેના છેદ જુદા જુદા છે. તો સૌથી પહેલા તમારે છેદમાં 5 અને 4 નો લસાઅ શોધવાનો. તો 5 અને 4 નો લસાઅ લઘુત્તમ સામાન્ય અવયવ. તો 5 ના ઘડિયામાં અને 4 ના ઘડિયામાં કોઈ એક રકમ તમારે નક્કી કરવાની. તો 5 ચોક 20, 4 પંચા 20, તો તમારે 20 લસાઅ. આ 20 લસાઅ એ તમારે બંનેના છેદમાં લાવવાના. માટે 2/5 ગુણ્યા 4/4, ટૂંકમાં આનો છેદ જે હોય એ તમારા અંશના છેદમાં મૂકવાનો, વત્તા 3/4 ગુણ્યા 5/5. અહીંયા 5 માટે ગુણ્યા 20 થાય, અહીંયા 4 તારે ગુણ્યા 20 થાય. ઉપર ગુણાકાર 8/20 વત્તા 15/20. હવે તમારી પાસે સમછેદ થઈ ગયા. તો આગળ આપણે શીખ્યા તે રીતે 20 સામાન્ય, 8 વત્તા 15 જવાબ થયો 23/20. આ તમારો જવાબ થયો. હવે 3 રકમ 5/4 વત્તા 3/7 વત્તા 2/5. આમ ત્રણેય રકમ અલગ અલગ છે, 4, 7 અને 5. દાખલા તરીકે 3/10. તો 4, 10 અને 5 નો તમારે લસાઅ શોધવાનો. 4, 5, 10 નો લસાઅ. તો 4 ના ઘડિયામાં, 5 ના ઘડિયામાં, 10 ના ઘડિયામાં સંખ્યા કઈ? તો 4 પંચા 20, 5 ચોક 20, 10 દુ 20. તો જવાબ થયો 20. તો બધાના છેદમાં 20 લાવવાના. તો અહીંયા હું લખીશ 5/4 ગુણ્યા 5/5, 20 લાવવાના, વત્તા 3/10 ગુણ્યા 2/2, 10 દુ 20, વત્તા 2/5 ગુણ્યા 4/4, 5/24. બધાના છેદમાં 20 થઈ ગયા. દરેકના છેદમાં 20 રકમ થઈ ગઈ. હવે ઉપરની કિંમતનો 5 ગુણ્યા 5 25, 3 દુ 6, 4 દુ 8. સમછેદ થઈ ગયા. માટે 20 લસાઅ 25 વત્તા 6 વત્તા 8. તો 25 ને 6 31, 31 ના 39, 39/20. આ રીતે તમે જવાબ શોધી શકો. આને તમે અશુદ્ધ અપૂર્ણાંકમાં ભેળવો હોય તો આમ લખી શકાય 20 નીચે. બરાબર ને? 20 39 સુધી જઈએ એટલે 20 એકા 20, અહીંયા 1 આવે. તો 20 એકા 20. હવે 39 માંથી 20 જાય એટલે 19 વધ્યા, અહીંયા મૂક્યા 19. તમારો જવાબ તો 1/19/20. અથવા આ જવાબ પણ તમારો ચાલે છે. વિદ્યાર્થીઓ, આ રીતે વિષમછેદી સંખ્યાઓ એના સરવાળા અને બાદબાકી કેવી રીતે કરવાની એનું ધ્યાન તમારે યાદ રાખવાનું. હવે આવી રીતે મિશ્ર અપૂર્ણાંક આવે. દાખલા તરીકે 2/4 માં 3/65
ઉમેરો એનો સરવાળો કરો તો તમારે પહેલા તો 2 ગુણાંક 4 વત્તા 3 ગુણાંક 5 લખવાનું. હવે તમે બે રીતે કરી શકો. આ 2 અને 3 એ પૂર્ણાંક થયા, એને છૂટા પડી શકો. હવે રીડિંગમાં 2 વત્તા 4 વત્તા 3 વત્તા 5 છૂટા પડી ગયા. હવે સરવાળામાં 2 અને 3 ભેગા કરીને આગળ લખીએ. 2 વત્તા 3 વત્તા 4 પંચમાંશ વત્તા 5 છઠ્ઠાંશ, એને બાજુમાં લખ્યા. ફરી બાજુ 5 3 ને 2 5. હવે અહીંયા લસા લઈએ તો 6 અને 5 નો લસા 30 કરો. 5 6 30 6 35, બંનેના છેદમાં 30 લાવવાના. તો અહીંયા 4 ગુણ્યા અહીંયા કેટલા ગુણ્યા 6 તો ઉપર 6 ગુણવાના. અહીંયા 30 લખો તો મેં ગુણ્યા કેટલા 5 તો 5 ગુણ્યા 5 માટે 5 વત્તા 24 છેદમાં 30 વત્તા 25 છેદમાં 30 અને સમછેદ થઈ ગયા. માટે 5 વત્તા 30 લસા 24 વત્તા 25 5 વત્તા 49 છેદમાં 30 અને ભેગા કરો 5 ગુણાંક 49 છેદમાં 30. આ તમારો જવાબ થયો. આમ તમે જવાબને સમજી શકો. તો તમારે જવાબની આધારે ગણતરી કરતા જે જવાબ આવે તે ધ્યાનથી સમજો. અને બીજી રીતે અને આપણે 2 ગુણાંક 4 પંચમાંશ વત્તા 3 ગુણાંક 5 છઠ્ઠાંશ. સૌથી પહેલા મિશ્ર અપૂર્ણાંક બનાવીએ જે છે એમાંથી 5 દુ 10 2 ગુણ્યા 5 વત્તા 4 છેદમાં 5 વત્તા 3 ગુણ્યા 6 વત્તા 5 છેદમાં 6. આ 3 ગુણ્યા 6 અને 5 ઉપરનો સરવાળો તો ગુણાકાર કરી જાવ તો 10 વત્તા 4 14 છેદમાં 5 અહીંયા 6 તરી 18 વત્તા 5 23 છેદમાં 6 સરવાળો કરો. હવે વિષમ છેદ થાય તો ફરી પાછો લસાઅ 14 પંચમાંશ ગુણ્યા 6 છઠ્ઠાંશ વત્તા 23 છઠ્ઠાંશ ગુણ્યા 5 પંચમાંશ. પરિણામે 14 છ 84 છેદમાં 30 વત્તા 23 ગુણ્યા 5 115 વત્તા છેદમાં 30. 30 સામાન્ય થઈ ગયા તો 84 વત્તા 115 બંને સરવાળો કરો. 5 ને 4 9 8 ને 1 છેદમાં 30 199 ભાગ્યા 30. તો અહીંયા તમે ફરી બાજુ સામાન્ય ભાગાકારનો નિયમ લગાવો. 199 ભાગ્યા 30 30 180 19 વધ્યા 6 છે આગળ લખવાનું 6 ગુણાંક 19 છેદમાં 30. આ તમારો જવાબ. આમ સમછેદ વિષમ છેદના સરવાળા બાદબાકી કેવી રીતે કરવા એનું તમારે ધ્યાન રાખવું. હવે સ્વાધ્યાય 7.6 માં જોઈશું. જરૂરિયાત પ્રમાણેના દાખલા ગણીશું. બીજા તમારે જે સમજ્યા છો એના આધારે તમારે દાખલાના જવાબ શોધવાના છે. તમને જવાબમાં તકલીફ પડે તો તમે પૂછી શકો છો. બરાબર? મુશ્કેલી તમારે દૂર કરીશું, પણ જે શીખ્યા છે એને ધ્યાનમાં રાખીને સ્વાધ્યાયમાં આવતી કેટલી રકમો આપણે દાખલા તમારા સ્વપ્રયત્ન ગણવાના રાખીશું. દાખલા નંબર 1 સ્વાધ્યાય 7.6 દાખલા નંબર 1 ઉકેલો. તમારે જવાબ કીધું છે ઉકેલો. એમાં પહેલું 2a 2/3 વત્તા 1/3. તો આગળ શીખ્યા તે રીતે શું કરીશું? બંનેના છેદ જુદા છે. 3 અને 7 નો લસાઅ કરો 21
આપણે લસા 21 બંનેના છેદમાં લઈ લો 2/3 ગુણ્યા 7/7 7 તરી 21 તો સાદું લખવાનું વત્તા 1/7 ગુણ્યા 3/3 માટે જવાબ શોધો 14/21 વત્તા 3/21 છેદમાં 21 સરખા થઈ ગયા 14 વત્તા 3 જવાબ થશે 17/21. આમ કોઈ પણ સરવાળા બાદબાકી કરતી વખતે તમારે પહેલાં તો લસા શોધો. હવે એને ધ્યાનમાં રાખીને હું ઈ લો ઈ એટલે બી સી ડી તમારી જાતે કરવાના. ઈમાં લઈએ 2/5 વત્તા 1/6. ચલો હવે અહીંયા શું કરીશું 5 અને 6 નો લસા તમારા લોકોનો લસા 30 6 35 બંનેના છેદમાં 30 લાવી દેવાના. બંનેના છેદમાં 30 મૂકી દઈએ આપણે. તો અહીંયા 30 લાવવા માટે કેટલા ગુણ્યા 5 36 અહીંયા 2 ગુણ્યા 6 કરો. અહીંયા 6 છે 6 35 તો 5 ગુણ બરાબર. આ સ્ટેપ નથી લખ્યું, આ સ્ટેપનો જવાબ મેં લખ્યો એટલે જવાબ આવશે 12/30 વત્તા 5/30. તો 30 સામાન્ય લસા 12 વત્તા 5 જવાબ થશે 17/30. આમ સરવાળાની ગણતરી તમને સમજાય. હવે એમાંથી બાદબાકીના બે ત્રણ દાખલા ચલો બાદબાકીની અંદર લઈએ તો 16 5/6 h 5/6 ઓછા 1/3 5/6 અને 1/3 માં છેદમાં 6 અને 3 છે તો લસાઅ સમછેદ કરવા માટે લસાઅ શોધો. 6 એકા 6 3 દુ 6 તો આપણે 5/6 માઈનસ 1/3 ગુણ્યા 2/3 કરવા પડે. તમે અહીંયા તો 6 છે એટલે 5/6 ઓછા 2/6 સમછેદ થઈ ગયા. 6 લસા 5 ઓછા 2 3/6. હજુ જો છેદ ઉડશે 3 એકા 3 3 દુ 6 તો 3 3 ગયા જવાબ આવશે 1/2. જો તમે અહીંયા સુધી લખશો તો સાચું જ ગણાય, પણ આ રીતે આગળ જેનું અતિસમ શિવરૂપ કરવાનું એ તમારે કરવું પડે. હવે 3 ને ધ્યાન લઈએ. 3 રકમને f ની ગણતરી 1/3 વત્તા 1/3 વત્તા 1/6. હવે તમે જોઈ શકો છો 2 3 અને 6 નો લસા 2 તરી 6 3 દુ 6 6 એકા 6 તો ત્રણેય ઘડિયામાં આવતી રકમ 6 થઈ. આપણે લખીશું લસા 6 થાય. દરેકના છેદમાં 6 લાવવાના. 1/3 ગુણ્યા 3/3 1/3 ગુણ્યા 2/3 1/6 તો છે જ એમાં છેદમાં 6 છેદ કરી તો 3/6 2/6 1/6 તો તમે જોઈ શકો છો બધાના છેદમાં 6 આવી ગયા. તો 3 વત્તા 2 વત્તા 1 જવાબ થશે 6/6. તમે જાણો છો અંશ અને છેદ સરખા હોય તો જવાબ આપણો 1 થાય. જવાબ આપણો 1 થાય. આમ કોઈપણ રકમની અંદર સરવાળા બાદબાકી જે કરવાના એ તમારે બાકીના જે રહ્યા એ તમારે શાંતિથી સમજી અને જવાબમાં શોધવાના છે. નંબર 2 દાખલા નંબર 2 માં શું કીધું છે? વાક્યમાં કીધું છે. તમારે સમજવાનું સરવાળો કરવો છે કે બાદબાકી કરવી છે. સરિતા દાખલા નંબર 2 સરિતા 2/5 મીટરની રિબિન અને લલિતા 1 3/4 મીટરની રિબિન
ખરીદી. તો બંનેની મળીને કેટલી લાંબી રિબીન થાય? બંને મળી ને કેટલી લાંબી રિબીન થાય? તો કેટલી લાંબી રિબીન થાય? બંને મળીને એટલે સરવાળો થયો. તો તમારે અહીંયા સરવાળાનો ગુણ કુલ રિબીન ની લંબાઈ બરાબર 2/5 વત્તા 3/4. તો આગળ જે આપણે ગણ્યું એ રીતે વિષમ છે ત્યાં તો 5 અને 4 નો લસા શોધો. તો લસા 5 ગુણ્યા 4 20. બધાના છેદમાં 20 લઈ દો. 2/5 ગુણ્યા 4/4 વત્તા 3/4 ગુણ્યા 5/5. એટલે છેદ સરખા કરવાનો. 8/20 વત્તા 15/20 સરવાળો કરો. 8 ને 15 નો સરવાળો થશે. છેદમાં 20 આવ્યા તો જવાબ થયો 23/20. આને તમે મિશ્ર અપૂર્ણાંકમાં અશુદ્ધ અપૂર્ણાંકના રૂપમાંથી બદલી કાઢો તો 20 છેદમાં રહે. 20 એકા 20 કેટલા વધશે? 23 માંથી 20 જાય તો 3. 1/3 વિષાંશ મીટર એ કુલ લંબાઈ તમારી થઈ ગઈ. આમ સરવાળો કીધો છે, આપણે સરવાળાનો ઉપયોગ કર્યો. હવે દાખલા નંબર 3 ની અંદર નેનાને 1.1 કેક, યજમાનને 1.1 કેક આપવામાં આવે. બંનેને કુલ કેટલી કેક આપી? બરાબર. તો અહીંયા બંનેને કીધું એટલે સરવાળો થયો. તો તમારે 1.1 વત્તા 1.1 એનો સરવાળો કરવાનો. સમછેદના રૂપમાં આ રીતે સરવાળાનો ઉપયોગ કરો અને તમારો જવાબ શોધવાનો પ્રયત્ન કરો. દાખલા નંબર 4 માં લઈએ. દાખલા નંબર 4 તમને એમ કીધું છે કે ખાલી બોક્સ ભરો. ખાલી બોક્સ ભરો. એમાં a ખાલી જગ્યા -5/8 બરાબર 1/4. હવે તમે જોઈ શકો છો કે આ બોક્સની જગ્યાએ આ રકમ એનાથી ઓછી હશે તો જવાબ આવો કંઈક આવશે. તમારે આ રકમ જે માઇનસ છે બીજી બાજુ જગ્યાએ પ્લસ થાય. માટે અહીંયા બોક્સ લખ્યું બરાબર કરી આ ઓછા છે તો બીજી બાજુ લઈ જાવ એટલે ઋણ હોય તો ધન થાય. ઋણ હોય તો ધન થાય. હવે તમે જોઈ શકો 4 અને 8 બે અલગ અલગ થયા. વિષમ છે ત્યાં માટે તમારે આગળના ગુણધર્મનો ઉપયોગ કરો. 1/4 ગુણ્યા 2/2. તો 4 ગુણ્યા થશે. અહીંયા તો 8 આગળ છે માટે 2/8 વત્તા 5/8. 8 સામાન્ય થાય 2 વત્તા 5 જવાબ થશે 7/8. તમારા બોક્સની અંદર શું જવાબ આવે? 7/8. 7/8 માંથી 5/8 બાદ થાય તો 2/8 વધ્યા. 2/8 તમે આગળ ભાગ ચલાવ્યો તો 4 × 8 અને 2 ઉડી ગયા. જવાબ આવશે 1/4. તો આ રીતે તમારે બાકીના 2 એ તમારે ગણવાના પ્રયત્ન કરવાનો. હવે દાખલા નંબર 5 છે. દાખલા નંબર 5. દાખલા નંબર 5 ની અંદર તમને સરવાળાના બાદબાકીના બોક્સ ભરો એમ કીધું છે. એક બોક્સ તમને ઉદાહરણ તરીકેનું જે છે એ બતાવું છું. હવે દાખલા નંબર 5 સરવાળા બાદબાકી. બરાબર. હવે અહીંયા બોક્સને આપણે ધ્યાનમાં રાખીને જવાબ લખીએ. તમને 3 ખાના આપેલા છે. અહીંયા તમને એમ કીધું છે માઇનસ અને અહીંયા કીધું છે પ્લસ. અહીંયા 2/3
અહીંયા 4/3, અહીંયા 1/3, અહીંયા 2/3. બાકીના તમારે જવાબમાં ગણતરી કરવાની છે, બરાબર? તો ચલો પહેલા આમ લઈએ, સરવાળો લઈએ. સરવાળા તો 2/3 વત્તા 4/3, આ બેનો સરવાળો કેટલો થશે? 3 સામાન્ય છે, 2 વત્તા 4 6/3. અહીંયા તમારે મૂકવાના કેટલા? 6/3. પછી બીજાની અંદર 1/3 વત્તા 2/3, જવાબ થશે 1 વત્તા 2/3, તો 3/3. અહીંયા આવશે 3/3, જેને આપણે 1 કહી શકીએ. અને કેટલા કહી શકીએ? 1. ઉપરના આપણે 2 કહી શકીએ. એટલે અહીંયા હું બાજુમાં લખી શકું 2, અહીંયા બાજુમાં લખી શકું 1. બરાબર? હવે જો આમાં શું કરીશું? હવે બાદબાકી. બાદબાકીમાં શું કરીશું? 2/3 માઇનસ 1/3. 2/3 માંથી 1/3 બાદ કરો તો જવાબ આવશે 3 + 7, 2 - 1 1/3. અહીંયા જવાબ આવશે 1/3. પછી બીજામાં લઈએ, આની અંદર લઈએ 4/3 માઇનસ 2/3. તો બંનેના છેદમાં 3 સામાન્ય થયા. 4 - 2 જવાબ આવ્યો 2/3. તો અહીંયા મૂકો 2/3. તો તમારે એનો સરવાળો કરવાનો છે. આ મૂકો સરવાળો કરવાનો છે. માટે આ ખાનાની રકમ મળી તો 1/3 વત્તા 2/3, 3 સામાન્ય, 1 વત્તા 2 3/3. જવાબ આવ્યો 1. તો અહીંયા તમારે જવાબ મૂકવાનો 1, અથવા તો તમે 3/3 સમજી લો. તો જો 2 માંથી 1 બાદ કરો તો જવાબ આવ્યો 1, અથવા 6/3 માંથી 3/3 બાદ કરો તો જવાબ આવ્યો 3/3. આમ આખો કોઠો આ રીતે તમારે ગણતરી કરીને પૂરો પડે. વિદ્યાર્થીઓ, સરવાળા અને બાદબાકીની જે ગણતરી છે એ બહુ શાંતિથી સમજીને લસાઅને ધ્યાનમાં રાખીને ગણવાની છે. એ રીતે દાખલા નંબર 6 ને હું સમજાવું છું કે વાયરના 7/8 મીટર લાંબા ટુકડાના 2 ભાગ કર્યા. એક ટુકડો 1/4, તો બીજા ટુકડાની લંબાઈ કેટલી? દાખલા નંબર 6 તમને એમ કીધું છે કે 7/8 કુલ વાયર છે. 7/8 કુલ વાયર, એમાંથી એક ટુકડો એ 1/4 મીટર લાંબો છે. તો બીજા ટુકડાની લંબાઈ કેટલા મીટર? તો તમારે શું કરવાનું? અહીંયા આ મોટું કિંમતમાંથી આ કિંમતને બાદ કરવાની. તો જે જવાબ આવે તમારો જવાબ માટે 7/8 ઓછા 1/4, 8 લસા બાજુમાં લખી દો. લસા 8, 7/8 છે માઇનસ 1/4 નું 2/3 વડે ગુણો. જવાબ થશે 7/8 માઇનસ 2/8. તો 7 માંથી 2 બાદ કરીએ, 8 છેદમાં રાખે, 5/8. આટલા મીટર એ બીજા ટુકડાની લંબાઈ છે. બીજો ટુકડો. વિદ્યાર્થીઓ, આ રીતે તમને જે વાક્ય રચનામાં કીધું એમાં સરવાળો કરવો, બાદબાકી કરવો એ પણ તમારે ધ્યાનથી સમજવાનું છે. હવે બાકીના જે છે એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. હું તમને સમજાવી દઉં છું, બરાબર? દાખલા નંબર 7, નંદિનીનું ઘર 9.0 કિલોમીટર શાળાથી દૂર છે. તે થોડું ચાલીને બસમાં 1.5 કિલોમીટર રસ્તો કાપીને સ્કૂલે પહોંચે છે. એટલે ઘરથી શાળા સુધી જતાં પહેલાં એ થોડુંક ચાલે છે.
તો તેણે કેટલો રસ્તો કાપ્યો? તો તમારે શું કરવાનું? તમારે શું કરવાનું? 1/2 જે છે, જે બસમાં જતા પહેલાંનું હતું અને 9 દૂર હતી, તો તમારે 9 1/2 બાદ કરવાનો અને જે જવાબ આવ્યો એ તેને ચાલીને રસ્તો કાપ્યો ગણાશે. તો તમારે બાદબાકી કરવાની છે. એ જ રીતે આશા અને સેમ્યુઅલે પુસ્તકો સરખા માપના બુક સેલ પાસેથી લીધા. આશાનો 5/6 ભાગ અને સેમ્યુઅલનો 2/5 ભાગ ભરેલો છે. તો તમારે 5/6 વત્તા 2/5 બે ભેગા કરો તો કુલ તમને જવાબ મળશે. તો કોનો વધારે? તો તમારે શું કરવાનું? 5/6 અને 2/5 બાદબાકી કરવાની. 5/6 અને 2/5 બાદબાકી કરવાની. જે જવાબ આવે એ તમારો વધારાનો જવાબ છે. તો વિદ્યાર્થીઓ, આ રીતે આપણે જે અપૂર્ણાંક હતા એ અપૂર્ણાંકના સરવાળા, બાદબાકી, સમછેદ, વિષમછેદ વગેરેની ચર્ચા કરી અને આપણે આ સ્વાધ્યાય પૂર્ણ કર્યું. જો કોઈ તકલીફ જણાય તો તમે અવશ્ય પૂછી શકો. નમસ્કાર.